આઠેય પરનું એક પહર એટલે તમારી બાયડી દેખાય તો અંદર વિચાર ચાલુ હોય કે અમારી ડાબો અંગ છે વામાંગે. અને મોહિતની બાયડી દેખાય તો આ મોટા છોકરાના ઘરેથી છે, અને નયનના ઘરેથી દેખાય આ નયનના ઘરેથી છે, અને અમદાવાદથી બેન આવી હોય ને આ મારી બેન છે માની જેણી, અને આ ધનજીભાઈ મેટોડા રહે છે એના ઘરવાળા છે અનુતાબેન. તો આમાં જોનાનું ધ્યાન રહે સમજે ને. તો વાત એવી કરાય કે એમાં રહે જ. ભલે તો સારું બોલ્યા તમે. એટલે જોનારનું ધ્યાન રાખો એટલે શું થાય? એટલે સાંભળેલું જ બોલો છો ને? હા સાંભળેલું. તમને કઈ ખબર હોય તો બોલો. સાંભળે. મીંઢીનો રહે મગર થાય મગર, બધા મગર બધું પાણીમાં મગર થાય. મગર એવું શું છે કે મયુર? હા તું શું બોલ? રાહ બોલ. હાલ સત્સંગ કર હાલ. સદગુરુ મહારાજ ધ્યાન ખરેખર તો આપણી જાગૃત અવસ્થા છે એ ધ્યાન છે. વધુ નજીક લઈ જાઓ ગુરુ કૃપાથી. મન, કર્મ અને વચન એ જાગૃતતાથી થતું હોય તો એ ધ્યાન છે. દાખલા તરીકે તમે કોઈ ક્રિયા કરો છો, કોઈ પણ ક્રિયા હોય એની યાર કાંઈ મતલબ નથી. જે ક્રિયા તમે કરો છો એ ક્રિયામાં તમારું મન છે, એ જ ક્રિયામાં તમારું કર્મ છે, અને એ જ ક્રિયામાં પ્રમાણે તમારું વચન છે, તો એ એક ધ્યાન છે. પછી ક્રિયા કાંઈ હાલતી હોય, કોફી રામ, ક્રિયા કાંઈક હાલતી હોય અને તમારા વિચાર કાંઈક હાલતા હોય કોફી ને તો ખીચડી એ ધ્યાન ખાવી છે. નથી. કોફી હારે ખીચડી ખાવી છે. એટલે ધ્યાન છે ને એ અનંત રીતે છે. ધ્યાનની સ્થિતિ અનંત રીતે છે. દાખલા તરીકે કોઈ આંખ બંધ કરીને અંતર્મુખ બને તો એ ખોટું નથી, એ પણ એક ધ્યાન છે. પછી કોઈ જાગતા પોતાના નિજ સ્વરૂપમાં જે હોય, દાખલા તરીકે આંખ ખોલી હોય અને પોતાના નિજાનંદમાં હોય અથવા નિજ સ્વરૂપમાં હોય, એ પણ એક ધ્યાન છે. એ ધ્યાન જ કહેવાય. પછી કોઈ ક્રિયા કરતા હોય, અથવા દાખલા તરીકે હું કાંઈ બોલતો હોઉં ગુરુ કૃપાથી કંઈક સત્સંગ કરતો હોઉં પણ મારું એમાં ધ્યાન હોય તો એ ધ્યાન છે. જાગૃતતાથી બોલતા હોય તો એ ધ્યાન છે. જાગૃતતાથી કોઈ પણ ક્રિયા કરતા હોય તો એ ધ્યાન છે. જાગૃતતાથી વિચારતા હોય તો ધ્યાન છે. કોઈ પણ આ વિશ્વનું કોઈ પણ વાતાવરણ બનતું હોય પણ એમાં આપણી જાગૃતતા હોય તો એ એક ધ્યાન છે. બોલો સદગુરુ મહારાજની જય. હા ગોર્ધન ભગવાન ઘણા દીનું ભેગું થયું છે. બધું ભૂલાઈ જાય. કાંઈ ભૂલાય ન જાય. એલચી ને હાકર ખાઈ લેજો એટલે અવાજ ઉગડી જશે. એલચી હાકર. હા